80 દિવસ સુધી જેલમાંથી બહાર નીકળવા ન દીધો। વડોદરાની જેલમાં મને વેદના આપવામાં આવી, યાતના આપવામાં આવી અને કહેવામાં આવ્યું કે તમે આદિવાસીઓ માટે કેમ લડો છો, તમે ગરીબો માટે કેમ લડો છો, તમે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાઓ, નહીં તો તમારું રાજકારણ ખતમ કરી દઈશું। ત્યારે પણ આ ચૈતર વસાવાએ પોલીસ અધિકારીઓને કીધું તો તમારી જેલોથી ડરવાવાળા ચૈતર વસાવા નથી, તમારી જેલો સામે લડવાવાળા લોકો છે, તમારી ભાજપ સામે લડવાવાળા લોકો છે। સાથીઓ, આ ભાજપ, એમની તાનાશાહી સરકાર, એમના મંત્રી તંત્રી, એમના અધિકારીઓ, એમના પોલીસ અમારા સાથી કાર્યકરોને, અમારા જેવા લોકો સાથે કેસની ખેલ રમત રમે છે, જેલની રમતો રમે છે, અમને જેલમાં નાખવાની વાતો થાય છે, ખોટી એફઆઈઆરો કરે છે। પણ એ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, અમે તમારાથી, તમારી જેલોથી ડરવાવાળા લોકો નથી, અમે તમારી સામે લડવાવાળા લોકો છે। લડીશું અને ગુજરાતની જનતાને ન્યાય અપાવીનું કામ કરીશું।